નમસ્કાર દર્શક મિત્રો, ગુડ મોર્નિંગ, શુભ સવાર. સ્પાર્ક ટુડે ન્યૂઝ સાથે હું છું રાજ. સવારની શરૂઆત કરીએ ન્યૂઝપેપરની મુખ્ય હેડલાઇન્સથી. સૌથી પહેલા ગુજરાત સમાચાર. હોર્મુઝ 2029 સુધી બંધ રહેશે. ઈરાન. અમેરિકાની કોર્ટમાં ગૌતમ અદાણી અને તેમની કંપનીને ક્લીન ચીટ મળી છે. ગોત્રીમાં અનંતા સ્ટેલિયન સ્કીમમાં એફએસઆઈના ગોટાળા બાંધકામ પરવાનગી સ્થગિત કરવામાં આવી છે. તમન્ના અને તેના પતિ સોહેલ સામે ફરિયાદોનો સિલસિલો, વધુ 2 ગુના નોંધાયા છે. આરટીઆઈ હેઠળ અરજદાર સાથે રેકોર્ડની તપાસમાં ત્રીજા વ્યક્તિ સાથે ના રહી શકે. પથ્થરગેટ રોડ પર જયકુબેર રેસિડેન્સીમાં ચાલતું જુગારધામ પકડાયું. 13ની ધરપકડ કરાઈ છે. ગુજરાતમાં 2.86 લાખ પરિવારોના ઘરમાં ગેસ સિલિન્ડર ખાલી ખમ રહ્યા. કાયમી મોંઘવારીનું આર્થિક ચિત્ર વધુને વધુ ગંભીર બની રહ્યું છે. પીટીસીમાં હવે 245 કોલેજોની અરજી, 60,000થી વધુ વિદ્યાર્થીઓએ ફોર્મ ભર્યા. યુવતી ઉપર રેપનો આરોપી ગાર્ડ અને સિક્યુરિટી કંપની લાયસન્સ વિહોણા. ફક્ત 1% હિસ્સો ધરાવતી મેડિકલ કોલેજોમાં રેગિંગની ઘટનાનું પ્રમાણ 38% જોવા મળી રહ્યું છે. ક્રિકેટરો નાણાંની લાલચમાં ઈજાગ્રસ્ત હોવા છતાં આઈપીએલમાં રમવાનું જારી રાખે છે. ઈજા ગંભીર બની જાય ત્યારે ના છૂટકે તેઓ COEમાં જાય છે. એક રિપોર્ટ સામે આવ્યો છે. લાપતા વ્યક્તિની ઉંમર કે જાતિ જોયા વગર તાત્કાલિક FIR દાખલ કરો. બાળકી પર રેપ બદલ 50 વર્ષની કેદ, મર્દાનગીના અંત સુધી ન છોડવાનો આદેશ આપવામાં આવ્યો છે. લોકાર્પણ પહેલા જ આર્ટ્સ ફેકલ્ટીનો ઐતિહાસિક ગુંબજ કાળો પડવા લાગ્યો. આસામની કંપનીના ડિરેક્ટરની સાયબર ઠગાઈમાં ધરપકડ કરવામાં આવી છે. હવે એક નજર કરીએ દિવ્યા ભાસ્કરની મુખ્ય હેડલાઇન્સ પર. દિલ્હી મુંબઈ એક્સપ્રેસવે પર કીમના પિલુન્દ્રા પાસે ટાવરથી રોડ ધસી જવાનું જોખમ. 400 kVનો ટાવર હટાવો, નહીં તો એક્સપ્રેસવે બંધ કરી દેવો પડશે. ઝારખંડ. CM સોરેને અન્ય ઘણી પરીક્ષાઓ પણ રદ કરી છે. ગુજરાતી શીખવતી ચોપડી જ ગુજરાતીમાં નાપાસ. સુરતની ડાયમંડ ઇન્ડસ્ટ્રી માટે રેડ એલર્ટ. રશિયા હવે પોતાના દેશમાં ડાયમંડ કટિંગ ક્લસ્ટર બનાવશે. લોકાર્પણ પહેલા જ હેરિટેજ ગુંબજ પર કાળા ધબ્બા જોવા મળ્યા છે. MS યુનિવર્સિટીની પાદરા કોલેજના 2000 વિદ્યાર્થીને રાહત થશે. હવે દર 22 મિનિટે નવી બસ દોડશે. બાળકોમાં વાયરલ ફ્લૂ, ડેન્ગ્યુ, અડેનો વાયરસના લક્ષણો હતા. ટેસ્ટ કરાવ્યો તો સ્વાઇન ફ્લૂ આવ્યો. મુંબઈ સુધી જતી ગુજરાત એક્સપ્રેસ ટ્રેનને રત્નાગીરી સુધી લંબાવો. મહારાષ્ટ્રીયન સમાજે આ માંગ મૂકી છે. પંચમહાલ મહીસાગર જિલ્લામાં 5 ઇંચ વરસાદ. સુવા ગામે દવા લેવા આવેલા 100નું રેસ્ક્યુ કરવામાં આવ્યું છે. મુસ્લિમ નાટોની 48 કલાકમાં જ પોલ ખુલી ગઈ છે. હુતી હુમલામાં સાઉદીની પડખે કોઈ ફરક્યું નહીં. પગ ઉપર સુસાઇડ નોટ લખી મેં સહન નહીં કર પાઈ પીટાઈ, પત્નીનો આપઘાત. ડ્રગ્સના વિડીયો બનાવતી તમન્ના અને તેના પતિની સામે ખંડણીના વધુ 2 ગુના દાખલ થયા છે. સુરતના વેપારી સાથેના ફ્રોડની તપાસમાં ₹125 કરોડનું સાયબર રેકેટ ઝડપાયું છે. એક નજર કરીએ ગુજરાત મિત્રની મુખ્ય હેડલાઇન્સ પર. ઉત્તર મધ્ય ભારતમાં આકાશી આફત. ભારત, પાકિસ્તાન, ચીન વચ્ચે 5000 કિમીથી વધુ લાંબો મોન્સૂન હાઈવે. અમેરિકી કોર્ટે ગૌતમ અદાણી સામેનો કેસ કાયમી ધોરણે પડતો મૂક્યો છે. ઈરાનની ધમકીના કારણે ટ્રમ્પે ગુપ્ત રીતે વિમાન બદલી નાખ્યું. આર્ટ્સ ફેકલ્ટીના ઐતિહાસિક ગુંબજના ₹5.50 કરોડના રિસ્ટોરેશન પર સવાલ. લોકાર્પણ પહેલા જ ધબ્બા પડ્યા છે.
આણંદ નડિયાદ મનપાને 110 કરોડની ફાળવણી કરવામાં આવી છે. ત્રણ સંતાન હોવા મુદ્દે રાછરડા ગ્રામ પંચાયતના મહિલા વિરુદ્ધ રજૂઆત કરાઈ. ડેપ્યુટી સરપંચ સભ્યને ગેરલાયક ઠેરવવામાં આવ્યા છે. શ્રાવણ પૂર્વે ડભોઈના વાઘનાથ મંદિર પાસે ગંદકી ખાડાનું સામ્રાજ્ય જોવા મળી રહ્યું છે. કપડવંજ સ્થિત વર્ષો જૂના ગાંધી ઉદ્યાનને પરત મેળવવા માંગ ઉઠી છે. 2027 વન ડે વર્લ્ડ કપમાં 10 ટીમે ટિકિટ કપાવી 4 સ્થાન માટે રસાકસી. દિલ્હીમાં ભારત અફઘાનિસ્તાન વચ્ચે 3 ટી20 મેચની સિરીઝ રમાશે. વડોદરામાં નશાના કાળા બજાર પર ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગની તવાઈ. કોડીન સિરપનું મસમોટું કૌભાંડ. વડોદરામાં સંગઠિત ગુનાખોરી આચરનાર SD શર્માને તાળા. હવે એક નજર કરીએ લોકસત્તા જનસત્તાની મુખ્ય હેડલાઇન્સ પર. 24 વર્ષ શાસન, કેમિકલ એટેક અને લાખોના મોત. સિરિયાના પૂર્વ સરમુખત્યાર અસદને સજાએ મોત આપવામાં આવ્યું છે. રાષ્ટ્રીય પક્ષો કરતાં પ્રાદેશિક પક્ષોને વધુ દાન મળ્યું. NDR. ફેકલ્ટી ઓફ આર્ટ્સના ઐતિહાસિક ડોમનો રંગ ઉખડવા લાગ્યો છે. SSGનો ઇમરજન્સી વિભાગ રાત્રિના સમયે ઊંઘી કેમ જાય છે? સયાજી હોસ્પિટલમાં કર્મચારીઓની સંખ્યા ઓછી હોવાથી દર્દીઓ અને સ્વજનોને અનેક મુશ્કેલી વેઠવાનો વારો આવ્યો છે. 5 કરોડની લોન અપાવવાના બહાને છોટાઉદેપુરના ઓર્થોપેડિક સર્જન સાથે ₹5 લાખની છેતરપિંડી આચરવામાં આવી. ખોખો ખેલાડી ધનવીન ખોપરકરની સરદાર પટેલ જુનિયર એવોર્ડ માટે પસંદગી કરાઈ છે. 50,000ની કમાણીનું કઈ 26 લાખની ઠગાઈ આચરી. નસવાડી તાલુકાનો રતનપુરાથી સિંધી કુવાનો રસ્તો ભારદારી વાહનો માટે બંધ કરવામાં આવ્યો છે. બેંકો ખામીયુક્ત નિર્ણયો માટે AIને દોષ ન આપે. RBI. રાશિદનું ઓલરાઉન્ડર પ્રદર્શન. અફઘાન ટીમે 2027 વર્લ્ડ કપમાં સીધું સ્થાન મેળવ્યું છે. સત્રના આખરી તબક્કામાં સંસદમાં રામ મંદિર ચોરી મુદ્દે ચર્ચા કરવા સરકાર તૈયાર. હવે અંતે એક નજર કરીએ સંદેશની મુખ્ય હેડલાઇન્સ પર. NDAના સાંસદો અને વિપક્ષી સાંસદો આમને સામને આવ્યા છે. સંસદ બની સમરાંગણ. સંસદ બહાર વિરોધ પ્રદર્શનનો જવાબ શાસક પક્ષે વિરોધ પ્રદર્શનથી આપ્યો. VMCના ટાઉન પ્લાનિંગ વિભાગના અધિકારીઓની પોલીસે પૂછપરછ કરશે. ગોત્રી સેવાસી રોડ પરની અનંતા સ્ટેલિયન 2 સ્કીમની જમીનનો વિવાદ. DJ નાસિક ઢોલ અને ભજન કીર્તનની રમઝટ સાથે આગમન યાત્રાઓ નીકળી. દશામાની ગઈકાલે ભવ્ય આગમન યાત્રાઓ વડોદરા શહેરના રાજમાર્ગો પર નીકળી હતી. સગીરાની બળજબરીપૂર્વક છેડતી કરનાર યુવકને 7 વર્ષની કેદ આપવામાં આવી છે. દહેજની માંગણીથી ત્રાસીને પરિણીતાએ આપઘાત કર્યો. તાજેતરમાં માંજલપુર બેઠકની પેટા ચૂંટણીમાં ચૂંટાયા હતા. સતીશ પટેલે ધારાસભ્ય તરીકે શપથ ગ્રહણ કર્યા છે. નિવૃત્ત IASના દબાણથી ફાર્માસિસ્ટની અમદાવાદ બદલી અપાઈ. આ એક સવાલ ઊભો થઈ રહ્યો છે. ધોલેરા સ્માર્ટ સિટીના નામે આચરાયેલા પોન્ઝી સ્કીમ કૌભાંડનો સૂત્રધાર પકડાયો છે. 100થી વધુ તાલુકામાં મેઘમહેર. મધ્ય ગુજરાતમાં ધોધમાર વરસાદ જોવા મળ્યો. ગુજરાતમાં શાકભાજીના 6035 નમૂનાની તપાસ. 170માં પેસ્ટિસાઇડની માત્રા વધારે. મેયર કમિશનર પ્રમુખ ચીફ ઓફિસરને સ્થળ નિરીક્ષણ કરવા CMએ આદેશ કર્યો છે. MP રાજસ્થાન સહિત 6 રાજ્યોમાં 48 કલાકથી સતત વરસાદ જોવા મળી રહ્યો છે. MSUના ઐતિહાસિક ડોમનો મેકઅપ પહેલા જ વરસાદમાં ઉતરી ગયો.
પંચમહાલના શહેરા અને મહીસાગરના કોઠંબામાં 5.5 ઇંચ વરસાદ ખાબક્યો છે.